છેલ્લા 30 વર્ષથી શાસનની અંદર પંચાયતથી લઈને પાર્લામેન્ટમાં 3 વખત યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને પ્રજાએ વોટ આપ્યા છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી આપ્યા છે. સ્થાનિક સ્વરાજમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન 55% કરતાં વધારે સીટો પર રૂલિંગ કરી રહ્યું છે. એનું કારણ છે વિકાસ. આ વિકાસ જે થયો છે એ છેલ્લા 25-30 વર્ષમાં જે વિકાસ થયો છે ને એટલા માટે પ્રજા વોટ આપતી હોય છે. પાણી હોય, રોડ, રસ્તા, ગટર, આ જે અત્યારે જે રીતે પોપ્યુલેશન વધી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક કદાચ ગટર લાઈન નવી નાખવી પડે, પાણીની વ્યવસ્થા કરવી પડે અને દરેક જગ્યાએ દરેક તબક્કે જ્યાં વિકાસ થતો હોય ત્યારે વિકાસની કામગીરી ચાલતી હોય ત્યારે નાની મોટી અડચણો આવતી હોય છે. પણ ગુજરાતની પ્રજા ખૂબ સમજુ અને શાણી પ્રજા છે. એને ખબર છે કે આ કામ કરી શકશે, વિકાસના કામ કરી શકશે, ભારતીય જનતા પાર્ટી કરી શકશે અને એટલા માટે દરેક વખતે એમણે જનસમર્થન ભારતીય જનતા પાર્ટીને આપ્યું છે અને આગામી દિવસોમાં પણ આ જ જનસમર્થન સ્પષ્ટ અને જંગી બહુમતીથી એ ભારતીય જનતા પાર્ટીને મળવાનું.